माता की, भारत माता की। अब की बार, अब की बार, अब की बार। धन्यवाद। આપણે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનો બંને હાથ ઉપર કરી એમનું અભિવાદન કરીએ। ભારત માતા की, भारत माता की। वंदे वंदे। अब की बार, अब की बार। धन्यवाद। खूब खूब आभार पूनमबेन। આપણી વચ્ચે 2047ના વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપણે બધાએ જયઘોષ સાથે એમને વધાવ્યા છે। હું આદરણીય પ્રધાનમંત્રીજીના સ્વાગત માટે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે હાલારની પ્રસિદ્ધ હાલારી પાક અને બાંધણીથી આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે બંને ઉમેદવારો જોડાશે, આદરણીય શ્રી પૂનમબેન અને શ્રી અર્જુનભાઈ। આદરણીય પ્રધાનમંત્રીજી જ્યારે આ સ્ટેજ ઉપર છે ત્યારે આપને કહેતા હું આનંદ અનુભવું છું કે એમના હૃદયમાં સતત છેવાડાના માનવીના હિત વસ્યા છે, ત્યારે આ મંચ ઉપર એમની સાથે જામનગરના 85 યર્સના શ્રી મણિબેન સૌજીભાઈ વસોયા જેવો ખેલ મહાકુંભની અંદર ગોલ્ડ મેડલ સાથે અહીંયા આપણો જુસ્સો વધારવા માટે ઉપસ્થિત છે। આપણે બધા તાળીઓથી વધાવીએ। એવા જ આપણા ચંદ્રિકાબેન રસિકલાલ રામાવત જેવો આપણા આવાસ યોજનાના લાભાર્થી છે, તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। એવા જ આપણા ડોક્ટર વત્સલ વિજયભાઈ ટાંક જેઓ સ્કોલરશિપ સાથે સરકારની સહાયથી એક સામાન્ય પરિવારના ડોક્ટર બન્યા છે। શ્રી પરેશભાઈ પનારા જેઓ એક ખેડૂત તરીકે કિસાન સન્માન નિધિના તેઓ લાભાર્થી છે, અને જિજ્ઞાબેન જેઓ ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે, એમ મંચસ્થ આપણી વચ્ચે છે। ત્યારે હું આપને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આજના પ્રસંગે એમનું માર્ગદર્શન કરે। આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણે એમને પણ જયઘોષથી વધાવીએ। ભારત માતા કી। हालारनी भूमि पर भारतीय जनता पार्टी गुजरात प्रदेश द्वारा आयोजित विजय विश्वास सभा में अपनी सौनी साथे मंच पर उपस्थित विकासनी राजनीतिना प्रणेता, जनता जनार्दन की सेवा में सतत अविरत समर्पित एवं अपना सौना आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी साहेब, मारा साथी मंत्री श्री राघवजीभाई पटेल, श्री मुड़ुभाई बेरा, सांसद तथा जामनगर लोकसभा बैठकना उम्मीदवार श्री पूनमबेन मैडम, पोरबंदर विधानसभा बैठकना उम्मीदवार श्री अर्जुनभाई मोढवाडिया, क्लस्टर इंचार्ज तथा पूर्व प्रदेश अध्यक्ष श्री आरसी फळदुजी, जामनगर जिला पंचायतना प्रमुख श्रीमती माहीबेन गलचर, द्वारका जिला पंचायतना प्रमुख श्रीमती रिद्धिबा जाडेजा, पोरबंदर जिला पंचायतना प्रमुख श्री परबतभाई परमार, जामनगर जिल्लाना प्रमुख श्री रमेशभाई मुंगरा, जामनगर शहरना प्रमुख श्री विमलभाई कगथरा, द्वारका जिल्लाना प्रमुख श्री मथुरभाई मयूरभाई गढ़वी, पोरबंदर जिल्लाना प्रमुख श्री रमेशभाई आडेदरा, मारा साथी धारासभ्य श्रीमती रीवाबा जाडेजा, श्री प्रभुबा माणेक, श्री मेघजीभाई चावड़ा, श्री दिव्येशभाई अकबरी, जामनगर महानगरपालिकाना मेयर श्री विनोदभाई किमसुरिया, डेप्यूटी मेयर श्रीमती कृष्णाबेन सोढा, जिला संगठन तथा लोकसभा बैठकना प्रभारीश्रीओ, सौ संतगण, विशाल संख्या में उपस्थित सौ भाईओ बहनों, युवानों, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। जय श्री राम। गुजराते देशना विकासनु मॉडल, राज्य बनावाना विकास पुरुष, विश्व नेता आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी साहेबनु छोटे काशी जामनगरनी आ विजय विश्वास सभा में आप सौ गुजरातीओ वती
સ્વાગત કરું છું. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. આખી દુનિયાની નજર આ ચૂંટણી પર છે, કેમ કે સમગ્ર દેશવાસીઓએ વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે. આઝાદ ભારતના ઇતિહાસની આ પહેલી ચૂંટણી છે કે જેમાં દેશના દરેક લોકો એક સાથે એક અવાજે કહે છે કે અબ કી બાર ફિર એક બાર. લોકોએ આ વખતે નક્કી કર્યું છે કે દેશમાં જેમણે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરાવ્યું તેમને પુનઃ જન આશીર્વાદ આપવા છે. જેમણે કાશ્મીરને ભારતનું અભિન્ન હિસ્સો બનાવ્યું તેવા વડાપ્રધાનને દેશને તેજ ગતિથી આગળ વધારવા માટે ફરીથી સુકાન સોંપવું છે. આદરણીય વડાપ્રધાન શ્રી, દેશમાં વિકાસ બી વિરાસત બીના ધ્યેય સાથે આપણા શ્રદ્ધા આસ્થાના કેન્દ્ર સમા સાંસ્કૃતિક કેન્દ્રોના ડેવલપમેન્ટની ગેરંટી આપી છે. મહાકાલ ધામ હોય, કેદારનાથ, કાશી વિશ્વનાથ જેવા પવિત્ર યાત્રા સ્થાનોના અદ્યતન વિકાસથી યાત્રી સુવિધાઓમાં વિકાસ કર્યો છે. આપણો સૌરાષ્ટ્રનો આ સમુદ્ર પ્રદેશ હરિહરની ધરતી ગણાય છે. સમુદ્રના એક તટે ભગવાન સોમનાથનો હર હર મહાદેવનો નાદ છે, તો દ્વારકાના સમુદ્ર તટે શ્રી હરિ ભગવાન કૃષ્ણ બિરાજમાન છે. વડાપ્રધાનશ્રીએ સોમનાથ તીર્થ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસથી પ્રથમ જ્યોતિર્લિંગને વિશ્વ ખ્યાતિ અપાવી છે અને યાત્રાધામ દ્વારકામાં સુદર્શન સેતુ બાંધીને આધુનિક કાયાકલ્પ કર્યો છે. આજે દેશના જનજનને વિશ્વાસ છે કે મોદી હૈ તો મુમકિન હૈ. એટલે જ મોદી સાહેબે જે ગેરંટી આપી તે પૂરી કરીને બતાવી છે. મોદી સાહેબની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ, વિઝનથી વિકાસ, સહકારથી સમૃદ્ધિ, અંત્યોદયથી સર્વોદય અને આત્મનિર્ભરથી આત્મસન્માન. આજે સૌ કોઈ માને છે કે મોદી સાહેબનું શાસન એટલે સૌનું કલ્યાણ, સૌનો વિકાસ, સૌની સુરક્ષા, સૌની સલામતી અને રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી ચાલતું શાસન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે નેશન ફર્સ્ટના મંત્ર સાથે ચાલી રહી છે અને રાષ્ટ્ર વિકાસનો સંકલ્પ ધરાવતી પાર્ટી છે. અને એટલે જ આજે દેશની જનતા કહી રહી છે, શ્રી નરેન્દ્રભાઈ ત્રીજી ટર્મમાં ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બને, દેશના દુશ્મનોમાં ડર કાયમ રહે, રોકાણ અને નોકરીની તકો સતત વધતી રહે, ભારતમાં ઝડપથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું રહે, આત્મનિર્ભર ભારત અભિયાન સફળ બને, ખેડૂતોને સન્માન નિધિ મળતી રહે અને દરેક યોજનાનો લાભ 100% લાભાર્થીઓ સુધી પહોંચતો રહે. તે માટે નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી ભાજપ સરકાર જરૂરી છે. રાષ્ટ્રહિતને વરેલી પાર્ટીના ભાજપના ઉમેદવારોને પ્રચંડ જનસમર્થન આપીને વિજયી બનાવીએ અને વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણમાં ગુજરાત અગ્રેસર રહેશે એવા વિશ્વાસ સમગ્ર ગુજરાત વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આપનું. જેમના કુશળ નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થાને 5મું સ્થાન મળ્યું છે એવા આપણા સન્માનીય પ્રધાનમંત્રી શ્રી. સનાતન સંસ્કૃતિનું જેમના માધ્યમથી સમગ્ર વિશ્વમાં જયઘોષ થયો છે એવા આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી. સરદાર વલ્લભભાઈ પટેલનું અખંડ ભારતનું સ્વપ્ન જેમને કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી પૂરું કર્યું છે એવા આપણા સન્માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને
હું તેમનું ઉદ્બોધન કરવા માટે આમંત્રણ આપું છું સન્માનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી. भारत माता की, भारत माता की, ભારત માતા કી. તમને બધાને થતું હશે કે નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા અને મુખ્યમંત્રીએ પાઘડી પહેરાવા જતા હતા તો મેં કહ્યું તમે આના ઉપર જ મૂકો, મારે આ પાઘડી ઉતારાય એવું નથી. હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો. અને મારું સૌભાગ્ય છે કે મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે, સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે. અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ. અને એટલે મેં કહ્યું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે. અને જામનગર સાથેનો મારા નાતાની અનેક વિશેષતાઓ રહેલી છે. ગયા 2 દિવસથી હું ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યો છું. આમ તો કઈ ગુજરાતમાં વોટ માંગવા ના આવવાનું હોય, મને ઘણા કહેતા હતા કે સાહેબ તમારે ક્યાં પ્રચારમાં આવવાની જરૂર છે. મેં કહ્યું ભાઈ પ્રચારમાં ને પ્રેમમાં બહુ ફરક હોય. હું પ્રચાર માટે નથી આવ્યો, હું તો પ્રેમનો આસ્વાદ લેવા આવું છું. ગુજરાતની ધરતીએ જે પ્રેમ આપ્યો છે, તે આશીર્વાદ આપ્યા છે, એ તો મોટી મૂડી છે. અને આજે જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થાય, કારણ કે સંગઠનનું કામ કરતો ત્યારે પણ આવતો. પણ એક વાર બહુ મહત્વની ઘટના બની, બુચ્ચર મોરીની યુદ્ધની વાત. અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા. પછી મને કોઈએ કાનમાં કહ્યું, મને કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો. પણ આ તો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ. કેમ નહીં આવો? મને કે સાહેબ કોઈ મુખ્યમંત્રી ના આવે. કેમ ના આવે? કે અમે બધા મુખ્યમંત્રીને ટ્રાય કર્યો છે. તો બસ થયું શું? તો કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ શહીદ થયા, જેમના પાળિયા ત્યાં દેખાતા હોય, પૂજાતા હોય, પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોકે ભેળવી દીધું છે કે તમે આ બુચ્ચર મોરીના એમાં જાઓ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે. અને એટલા માટે એકે મુખ્યમંત્રી આવતા નહોતા. મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ અને હું આવ્યો અને ખૂબ ઠાઠથી એક કાર્યક્રમને મેં વધાવ્યો પણ કર્યો અને એને વધાર્યો પણ કર્યો. એટલે જામનગર સાથેની મારી એવી અનેક યાદો સાથે આજે ફરી જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક વાતો કરવાનું મૂડ છે. જ્યાં જ્યાં હું ગયો છું અપાર આશીર્વાદ, અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગના મેં દર્શન કર્યા છે. અને આ વખતે હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં ગયો, 2014ની ચૂંટણીમાં પણ ગયો તો भाई ये जो तस्वीर लेके खड़े हैं ना, कृपा करके आप बैठिए. आप जो लाए मैंने दर्शन कर लिए. प्लीज आप पीछे परेशान करते हैं लोगों को. प्लीज आप बैठिए.
आप जो लाए वहां लेकर के बैठिए, सब हो गया, बैठिए आप बैठिए वहां। आपका प्यार मेरे सर आंखों पर बाबा। અને ગુજરાત હોય કે તમિલનાડુ હોય કે કાશ્મીર કન્યાકુમારી હોય કે આસામ હોય, જ્યાં જ્યાં ગયો મેં આવો ઉત્સાહ, આવો ઉમંગ અને આટલો બધો વિશ્વાસ અને કમિટમેન્ટ ન 2014માં જોયું છે, ન 2019માં જોયું છે, જે હું 2024માં જોઈ રહ્યો છું. કારણ 14માં ગયો ત્યારે બધાના મનમાં હતું કે આ ભાઈ છે કોણ. ગુજરાત વાળા ઓળખે, બહાર તો બહુ કે એટલી ઓળખાણ ના હોય. 19માં ગયું ત્યારે કે આ માણસ તો કામનો છે. અને 24માં હું જોઉં છું કે ભાઈ હવે તો આપણા દેશનો દુનિયામાં ડંકો વગાડવાનો છે. મોદી સાહેબ આગળ વધો. અને જ્યાં જઈએ ત્યાં એક જ સ્વર, फिर एक बार, फिर एक बार, फिर एक बार. साथियों, गुजरात ने वर्तमान में देश के लिए जितना योगदान दिया है, उतना ही योगदान अतीत में भी दिया है. जामनगर के महाराजा दिग्विजय सिंह जी ने द्वितीय विश्व युद्ध के समय पोलैंड के नागरिकों को यहां जामनगर में शरण दी थी. और आज भी पोलैंड की पार्लियामेंट का सत्र जब शुरू होता है तो सबसे पहले जामनगर का स्मरण होता है, दिग्विजय जी महाराज साहब का स्मरण होता है, बाद में पार्लियामेंट शुरू होती है. और उन्होंने जो बीज बोए उसके कारण आज भी पोलैंड के साथ हमारा रिश्ता बहुत मजबूत हुआ है. और जैसा मैंने कहा, जाम साहब के परिवार के साथ मेरा जो नाता रहा है, उनका जो आशीर्वाद रहा है, तो आज मैं यहां आते समय उनके आशीर्वाद लेने गया था और उन्होंने मुझे प्यार से पगड़ी पहनाई, आशीर्वाद दिए. और जब जाम साहब विजयी भव कहते हैं तो फिर वो विजय निश्चित हो जाता है. हमारे देश के राजा महाराजाओं ने अखंड भारत बनाने के लिए अपना पीढ़ियों का राजपाट दे दिया था. उनके योगदान को ये देश कभी भूल नहीं सकता है. लेकिन आजादी के 75 साल के बाद भी इतिहास की इस महत्वपूर्ण घटना को नकार दिया गया. आज भी शाहजादे जो भाषा बोलते हैं वो ये देश स्वीकार नहीं कर सकता है. लेकिन मैंने भारत की एकता में सरदार वल्लभ भाई पटेल का जो योगदान रहा है और दुनिया का सबसे बड़ा स्टैच्यू बनाया, और वहीं पर देश की एकता के लिए योगदान देने वाले राज परिवारों का म्यूजियम मैं बना रहा हूं. आजादी के इतने सालों के बाद ये मान सम्मान देना किसी सरकार को विचार नहीं आया, मुझे आया, क्योंकि मैं इतिहास की महानता को पूजने वाले लोगों में से हूं. और मैं जानता हूं जो इतिहास भूल जाते हैं वो कभी इतिहास बना नहीं सकते. साथियों, कुप्रचार से शुरू हुई कांग्रेस की राजनीति आज कुंठा गर्त में गिर चुकी है. इनकी जो कुंठा पहले गुजरात को लेकर थी, आज कांग्रेस के भीतर देश की प्रगति को लेकर भी
वही कुंठा, वही नफरत रग रग में भरी पड़ी है। आज दुनिया में भारत का कद भी बढ़ा है, भारत का सम्मान भी बढ़ रहा है। तो कांग्रेस के शहजादे और उनका पूरा इकोसिस्टम विदेशों में जाकर भारत को बदनाम करने के लिए लंबे लंबे भाषण देकर आते हैं। उन लोगों ने जब सत्ता छोड़ी 2014 में, तब हमारे देश की अर्थव्यवस्था दुनिया में 11 नंबर पर थी। और आपको जानकर के खुशी होगी, देश जब आजाद हुआ था तब हम दुनिया में 6 नंबर पर थे। ये वहां से 11 पर ले गए। और एक चाय वाला आया, वो तो बड़े बुद्धिमान लोग बैठे थे, लेकिन उसकी रगों में गुजराती खून है जी। और दुनिया में 11 नंबर की जो इकोनॉमी थी, वो अब 5 नंबर पर पहुंच गई है। और मुझे आपका आशीर्वाद सत्ता सुख के लिए नहीं चाहिए, पद प्रतिष्ठा के लिए नहीं चाहिए। 2014 में प्रधानमंत्री का शपथ लेने के बाद इतिहास में नाम दर्ज हो चुका है। मोदी न इसके लिए जीता है, न मोदी उसके लिए सपने से अपने संजोता है। मोदी आपसे आशीर्वाद मांग रहा है। मन में एक संकल्प है, उस संकल्प को मुझे ये तीसरे टर्म में पूरा करना है। और मेरा संकल्प है, हिंदुस्तान को दुनिया की पहली 3 अर्थव्यवस्थाओं में ला करके रखूंगा। और आप कल्पना कर सकते हैं, जब विश्व में तीसरे नंबर की अर्थव्यवस्था हिंदुस्तान बनता है, तो दुनिया के लिए भारत का नजरिया कितना बदलेगा। भारत की आवश्यकताओं की पूर्ति, भारत की आकांक्षाओं की पूर्ति, भारत के नौजवानों के सपनों को साकार करने का सामर्थ्य हिंदुस्तान का अपना होगा। भारत आत्मनिर्भर होगा। हिंदुस्तान को दुनिया में कभी भी किसी के पास हाथ फैलाने की जरूरत नहीं पड़ेगी। ऐसा हिंदुस्तान बनाने के लिए मुझे आशीर्वाद चाहिए साथियों। कांग्रेस के बड़े बड़े विद्वान देश की प्रगति को नीचा दिखाने के लिए कहते हैं कि तीसरे नंबर की इकोनॉमी बनने के लिए करने की क्या जरूरत है, सोते रहो भाई। जो लोग हर चीज का सॉल्यूशन खटाखट करके गरीबी दूर होगी कहते हैं, एक झटके में बोले गरीबी दूर होगी। जो खटाखट और कटाकट में ही जो फंसे पड़े हैं, उनको समस्याओं से, चुनौतियों से कैसे टकराना, समस्याओं का कैसे समाधान कहना, चुनौतियों को कैसे परास्त करना, ये शायद कभी सोचा भी नहीं होगा। साथियों, नीति क्या होती है, निर्णय क्या होते हैं, और जब नीयत साफ होती है ना, तो नतीजे भी तो शानदार होते हैं। साथियों, कांग्रेस का जहर इतना बढ़ चुका है, इतना बढ़ चुका है, पता नहीं 4 जून आते आते ये विष कहां कहां फैल जाएगा। जब कांग्रेस का मैनिफेस्टो आया, तब मैंने देश को चेताया था। खास करके देश में जो विचारक वर्ग है, उनको मैंने इशारा किया था।
कि कांग्रेस का मैनिफेस्टो देश के लिए खतरे की घंटी है। और मैंने साफ साफ कहा था कि मैं कांग्रेस के मैनिफेस्टो में मुस्लिम लीग की छाप देख रहा हूं। तो कुछ लोगों को शायद लगा होगा ये तो एक पॉलिटिकल स्टेटमेंट है, लेकिन जब उसकी बारीकियों में लोग जाने लगे तो देश बेचैन बनता गया। जो भाषा मुस्लिम लीग बोलती थी, देश के आजादी के पहले भारत का विभाजन की भाषा, जो नैरेटिव गढ़े गए थे, दुर्भाग्य से आज कांग्रेस का मैनिफेस्टो उन्हीं बातों को लेकर के आज देश के वासियों से वोट मांग रहे हैं। इंडिया अलायंस की रैलियों में इंडिया अलायंस के नेता मुस्लिम वोटर्स को वोट जिहाद करने की अपील कर रहे हैं, और वो भी कोई मदरसा से निकला हुआ बच्चा नहीं बोल रहा है। कांग्रेस के टॉप लीडरशिप में बैठने उठने वाले बहुत पढ़े लिखे परिवार के कांग्रेस के नेता वोट जिहाद की बात कर रहे हैं। और कांग्रेस का और वोट जिहाद का क्या रिश्ता कहलाता है, ये आपको कांग्रेस के इतिहास से पता चलेगा। आप याद करिए, जब देश में जिहाद के नाम पर आतंकी हमले होते थे, तब उन आतंकियों की वकालत में सबसे पहले कांग्रेस के लोग आते थे। कश्मीर में अलगाववादी जिहादियों की मेजबानी तब के प्रधानमंत्री करते थे, तस्वीरें मौजूद है। मुंबई में आतंकी हमला हुआ 26/11 को, उसमें कसाब और दूसरे आतंकियों को बचाने के लिए कांग्रेस के नेता आगे आए। मुंबई आतंकी हमले के जिहादियों को बचाने के लिए किताबें लिखी गई, कांग्रेस नेताओं ने उसे रिलीज किया। दिल्ली में बाटला हाउस एनकाउंटर में जिहादी आतंकवादी मारे गए तो कांग्रेस की मैडम, उनके आंखों में आंसू बह रहे थे, रुकते नहीं थे। ये कांग्रेस के नेता कह रहे। अफजल गुरु को फांसी हुई, उसे माफी दिलाने के लिए इसी इकोसिस्टम के लोग सुप्रीम कोर्ट से लेकर राष्ट्रपति तक पहुंच गए थे। और अब ये लोग देश में वोट जिहाद करने का नारा लगा रहे हैं। साथियों, कांग्रेस पार्टी इस समय 2 रणनीतियों पर चुनाव लड़ रही है। पहला, जाति के नाम पर समाज को बांटना। दूसरा, तुष्टीकरण के जरिए अपनी वोट बैंक को एकजुट करना। इसलिए कांग्रेस पार्टी ने पहले दलित, आदिवासी और पिछड़ा वर्ग के आरक्षण को लेकर झूठी, 100% झूठी अफवाहें फैलाना, चारों तरफ चू 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 करना शुरू कर दिया। इसे चुनाव का एजेंडा बनाने की कोशिश की। और अब कांग्रेस आरक्षण के खिलाफ अपने असली मकसद में जुट गई है। कांग्रेस पार्टी एससी, एसटी, ओबीसी का आरक्षण उनसे छीनकर, उसमें से हिस्सा लेकर एससी, एसटी, ओबीसी समुदाय को अन्याय करके धर्म के आधार पर आरक्षण के लिए
संविधान परिवर्तित करना और मुसलमानों को आरक्षण देना, इसके लिए तैयारी कर रहे हैं। कर्नाटका में कांग्रेस ने क्या किया? रातों रात फतवा जारी किया, एक हुक्म निकाला और कर्नाटका के जितने मुस्लिम समाज के लोग हैं, उन सबको रातों रात ओबीसी घोषित कर दिया। सब मुसलमान ओबीसी। कर्नाटका में जो संविधान के द्वारा 27% रिजर्वेशन ओबीसी समाज को मिला था, रातों रात उसमें डाका डाला और ओबीसी समाज का जो हिस्सा था वो लूट लिया, धर्म के आधार पर आरक्षण देकर के। और जब देश का संविधान बना था, महीनों तक चर्चा हुई थी। देश के उस जमाने के कांग्रेस के, आजादी के आंदोलन के दिग्गज नेताओं ने संविधान बनाया, विचार विमर्श किया, और उसमें कोई आरएसएस बीजेपी वाला नहीं था। देश के गणमान्य विद्वान थे, बाबा साहब आंबेडकर थे, और उन्होंने चर्चा करके तय किया कि भारत जैसे देश में धर्म के आधार पर आरक्षण नहीं दिया जा सकता। बाबा साहब आंबेडकर ने विस्तार से कहा कि धर्म के नाम पर आरक्षण देश के लिए कितना बड़ा खतरा पैदा करेगा। बाबा साहब आंबेडकर ने साफ साफ इनकार कर दिया, और देश का जो संविधान बना, वो संविधान धर्म के आधार पर आरक्षण के लिए मनाही करता है। दलित, आदिवासी, ओबीसी, संविधान उसके लिए परमिशन देता है। लेकिन कांग्रेस पार्टी धर्म के आधार पर आरक्षण की बात लेकर के अपनी वोट बैंक मजबूत करना चाहती है। और जब मैं कांग्रेस के इन पापों को पर्दाफाश किया, और मैं पिछले 9 दिन से मांग कर रहा हूं कि कांग्रेस पार्टी मुझे जवाब दे, मैंने उनको चुनौती दी है। 9 दिन हो गए, कांग्रेस ने मेरी 3 चुनौतियां हैं, उस पर कोई जवाब नहीं दिया। और मैं लगातार कह रहा हूं, मैं एक बार फिर मीडिया को भी जगाना चाहता हूं, देशवासियों को भी जगाना चाहता हूं। एक बहुत बड़े खतरे की तरफ ये लोग ले जा रहे हैं, इसलिए मैं जगाना चाहता हूं। और मेरी 3 चैलेंज क्या है? मेरा पहला चैलेंज है, क्या कांग्रेस ये लिख करके देश को देगी कि वो संविधान बदलकर धर्म के आधार पर मुसलमानों को आरक्षण नहीं देंगे? लिख करके दो। दूसरा, धर्म के आधार पर आरक्षण देकर दलित, आदिवासी, बख्शीपंथ, ओबीसी का हक नहीं मारा जाएगा। क्या कांग्रेस ये लिख करके देगी? तीसरा चैलेंज, क्या कांग्रेस ये लिख कर देगी कि उनकी जो राज्य सरकारें हैं, उनके जो चट्टे बट्टों की सरकारें हैं, वे ओबीसी कोटा में डाका डाल करके मुसलमानों को शामिल करने का हिडन एजेंडा नहीं चलाएंगे? इसकी गारंटी देते हैं क्या? चुप है, मतलब उनके दिमाग में, उनकी सोच में कोई खोट है। अब मुझे जामनगर के लोग बताइए, देश पर इतना बड़ा खतरा मंडरा रहा हो, क्या मोदी चुप रह सकता है? क्या मोदी देश को फिर से बांटने दे सकता है? साथियों, मैं आज जामनगर की धरती से देशवासियों को विश्वास दिलाता हूं, और कांग्रेस के चट्टे बट्टे सबको कहना चाहता हूं,
जब तक मोदी जिंदा है, जब तक मोदी जिंदा है, इस देश को फिर से धर्म के आधार पर मैं बांटने नहीं दूंगा। धर्म के आधार पर दलित, आदिवासी, बख्शीपंथ, इनके हक छीनने नहीं दूंगा। ये जिंदा हूं तब तक मैं लड़ता रहूंगा। और कांग्रेस जवाब देने के बजाय मुंह छिपाकर देशवासियों की आंख में धूल झोंक रही है। साथियों, कांग्रेस के लोग, उसके शहजादे, पूरी उनकी इकोसिस्टम हमारी आस्था पर प्रहार करने का कोई मौका नहीं छोड़ते। आपको याद होगा, कुछ समय पहले मैं विकास कार्यों के एक काम को करने के लिए द्वारिका आया था। द्वारिकाधीश के दर्शन के बाद मैं समुद्र के नीचे उस द्वारिका के दर्शन करने गया जिसका वर्णन हमारे धर्म ग्रंथों में आता है। मैंने समुद्र के भीतर कुछ देर ध्यान और पूजन भी किया। कांग्रेस के शहजादे को उससे भी तकलीफ है। और मैं तो हैरान हूं, उत्तर प्रदेश में, बिहार में जो अपने आप को यदुवंशी कहते हैं, वो उनके साथ बैठे हैं जो श्री कृष्ण की द्वारिका को नकार देते हैं, और जो शहजादा श्री कृष्ण की द्वारिका में पूजा अगर हो तो उसका मजाक उड़ाता है। उन्होंने कहा कि समुद्र के भीतर पूजा के लिए कुछ नहीं है। अरे जिसको मिनिमम नॉलेज नहीं है, ऐसे लोगों से क्या करना है? आप मुझे बताइए, इनकी हिम्मत है कि किसी दूसरे मजहब के बारे में ऐसी बात कर दे? ये किसी दूसरे की मजहब की बातों को झूठा कह सकते, उसके मजाक उड़ा सकते हैं? ये राम मंदिर का बहिष्कार करते हैं, द्वारका को झूठा बताते हैं, हिंदू धर्म की शक्ति ऐलान कर दिया, हिंदू धर्म में जो शक्ति की कल्पना है मैं उस शक्ति का विनाश कर दूंगा। क्या इस देश में कोई शक्ति के विनाश की कल्पना कर सकता है क्या? हम शक्ति के उपासक हैं जी। ये कांग्रेस का चरित्र है। अभी तो उन्होंने कह दिया शिव और राम का भी झगड़ा करा दूंगा। उन्होंने ये भी कह दिया कि हम राम को पराजित करेंगे। क्या हो गया है कांग्रेस को? और इसलिए मैं कह रहा हूं, कांग्रेस से बहुत सावधान रहने की जरूरत है। अब मुझे बताइए भाई, किसी के भी मन में किसी कारण से राजी नाराजी हो सकती है, लेकिन उसके लिए कांग्रेस को वोट देने की चर्चा कोई करे तो मैं जरा पूछना चाहता हूं कि भाई किसी को भारत में सरकार बनानी है तो उस पार्टी को कम से कम 272 सीट तो जीतनी पड़ती है कि नहीं जीतनी पड़ती? जरा बताइए ना। 272। अब भाजपा के सिवाय इस देश में एक भी पार्टी 270 सीट पर चुनाव नहीं लड़ रही है। और चुनाव ही नहीं लड़ रहे हो और आप प्रधानमंत्री बनना। अब मुझे आप पर पूछना है, मुझे गुजरात के नागरिकों को, देश के नागरिकों को पूछना है कि जो 272 सीट पे चुनाव नहीं लड़ रहे जी, उसको वोट देकर के वोट क्यों बर्बाद कर रहे हो रे? कोई लॉजिक है क्या? और आपको क्या पड़ी है कि वोट देने का सोच रहे हो? खुद कांग्रेस का शाही परिवार जो दिल्ली में रहता है, वो खुद इस बार कांग्रेस को वोट नहीं देने वाला है। अब आपको आश्चर्य होगा, ये सच्चाई है, क्योंकि जहां वो रहते हैं ना, जहां उनका वोट है, वहां कांग्रेस का उम्मीदवार ही नहीं है। यहां हमारे अहमद भाई का परिवार, अहमद भाई कांग्रेस का बहुत बड़े नेता रहे, वो परिवार भी इस बार कांग्रेस को वोट नहीं दे पाएगा। वहां भी कांग्रेस का उम्मीदवार नहीं है भरूच में। भावनगर में उनके एक बहुत बड़े नेता बड़बोले रहते हैं,
अगर वोट उनका भावनगर में है तो वो भी कांग्रेस को वोट नहीं दे पाएंगे। जिस कांग्रेस के नेता कांग्रेस को वोट नहीं दे रहे, देशवासियों को क्या जरूरत है भाई उसको वोट दे करके वोट बगाड़ दे की। અને એટલા જ માટે મારા ભાઈઓ બહેનો, આજે હું જ્યારે જામનગરની ધરતી પર આશીર્વાદ લેવા આવ્યો છું ત્યારે આ સમયગાળા તમે જુઓ, હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે પાણી તરફ આપણે ખૂબ મોટી શક્તિ લગાવી. આજે પૂરા ક્ષેત્રમાં આપણે કનેક્ટિવિટી માટે અભૂતપૂર્વ વિકાસ કરી રહ્યા છીએ. અમૃતસર, બઠિંડા, જામનગર કોરિડોર 80,000 કરોડ રૂપિયા. આપ વિચાર કરો કેટલી મોટી તાકાત ઊભી થવાની છે. ધોરાજી, જામકંડોરણા, કાલાવાડ સેક્શનનું ચૌડીકરણ, રસ્તો પહોળો થઈ રહ્યો છે. અહીંયા દ્વારકામાં સુદર્શન સેતુ. હવે સુદર્શન સેતુ જોવા માટે ટુરિસ્ટો આવવા માંડે અલગથી. નહીં તો પહેલા બેટ દ્વારકા જવું હોય તો તકલીફ પડતી હતી ભાઈ, રાહ જોવી પડતી હતી. અને દરિયો ગાંડો થયો હોય તો પાછું 2 દાડા રોકાઈ જવું પડે. આજે સુદર્શન સેતુ એક નજરાનું બની ગયો. જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેન. બાબા પ્રવાસ ના કરવો તો સ્ટેશન પર લોકો ટ્રેન જોવા જાય છે, ટ્રેન જોડે ફોટો પડાવે છે. આઝાદીના 75 વર્ષ પછી લાલ ડબ્બામાંથી ખૂબસૂરત ટ્રેન જોવા મળી ભાઈઓ. અમૃત યોજના અંતર્ગત જામનગર રેલવે સ્ટેશનનું આધુનિકરણ થઈ રહ્યું છે. અને આધુનિકરણ એટલે તમે એરપોર્ટને ભૂલી જાઓ ને એવા રેલવે સ્ટેશન બનાવવાના છે મારે. આપણા જામનગરમાં ઔદ્યોગિક વિકાસ, મને યાદ છે મેં જ્યારે એકવાર નવો મુખ્યમંત્રી બન્યો હતો, જામનગરમાં ચૂંટણી લડતો હતો. મારી જિંદગીની પહેલી શરૂઆત સૌરાષ્ટ્રમાંથી થઈ. પહેલી વાર જનપ્રતિનિધિ બનવાની શરૂઆત સૌરાષ્ટ્રની ધરતીએ મને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી આ યાત્રા શરૂ થઈ. એ વખતે મેં કહ્યું હતું કે રાજકોટ, મોરબી અને જામનગર આ એક એવો ત્રિકોણ છે કે જેનામાં મિની જાપાન રીતે ડેવલપ થવાની તાકાત છે. અને એ વખતે મારી બહુ ઠેકડી ઉડાવવામાં આવી હતી. મીડિયાવાળા બી મારા વાળ નોચી લેતા હતા. અને આજે તમે જોઈ રહ્યા છો જે રીતે એક જમાનામાં ગુજરાત આપણું એગ્રીકલ્ચરમાં હાલત બહુ ખરાબ હતી કે 10 વર્ષમાં 7 વર્ષ દુષ્કાળ રહેતો હતો. આજે એગ્રીકલ્ચરમાં લગાતાર 8 થી 10% ગ્રોથ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. કારણ આપણે પાણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આપણા ગુજરાતની ઓળખ શું હતી? દલાલી કરવાની. એટલે એક જગ્યાએ માલ લેવાનો, બીજી જગ્યાએ વેચવાનો અને વચ્ચે જે 2-5 પૈસા મળે એનાથી ગુજારો કરવાનો. વેપાર નાનો મોટા ચલાવીને આપણે ગુજરાન કરતા હતા. કારણ આપણી પાસે કોઈ મિનરલ્સ નહીં. મોટું મિનરલ જે કોઈ આપણી પાસે મીઠું, એનાથી આગળ કાંઈ નહીં. અને એમાંથી આજે ગુજરાત ઔદ્યોગિક રાજ્ય બની ગયું. અને દોસ્તો, આવનારા દિવસો સ્વર્ણ અક્ષરે લખી રાખજો. તમે જુઓ કેવું આમ લાઈન બંધ પડ્યું છે. અહીંયા બ્રાસપાટ વગેરેનું છે તો છે જ, પરંતુ વિમાન ગુજરાતમાં બનવાના, ઇલેક્ટ્રિક વ્હીકલ ગુજરાતમાં બનવાના. દુનિયાના 4 જ 5 દેશ છે જ્યાં સેમિકન્ડક્ટર છે. આ સેમિકન્ડક્ટર હિન્દુસ્તાનમાં, ગુજરાતમાં બનવાના ભાઈ. એનો અર્થ એ થયો કે અને એક જમાનો આવશે ભારતમાં જે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાલતા હશે ને એની ચીપ ગુજરાતમાં બની હશે. દોસ્તો, આ ક્રાંતિકારી ચીજો થઈ રહી છે. ગુજરાત ગ્રીન હાઇડ્રોજન, સમગ્ર દુનિયાનું એનર્જીનું એક મોટું ક્ષેત્ર ગ્રીન હાઇડ્રોજન, ગુજરાત એનું હબ બનવા જઈ રહ્યું છે. વિશ્વનું સૌથી મોટું આવી અનેક ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ આ ગુજરાત ભરવાનું છે. અને મારું એક બીજું સપનું છે
ખાસ કરીને જે મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારના લોકો છે એમને, બાકી બધાને માટે પણ તમારું વીજળી બિલ જે છે ને એ મારે 0 કરી દેવું છે. હવે આપ વિચાર કરો, વીજળી બિલ 0 થાય એટલે તમારા જીવનમાં નવી દિશામાં આગળ વધવા માટેનું કેટલો મોટો અવસર મળે. અને એના માટે પીએમ સૂર્યઘર યોજના આપણે બનાવી છે. સરકાર તરફથી સોલાર પેનલ માટે પૈસા મળશે. તમે તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાવીને વીજળી પેદા કરો. તમારી જેટલી જરૂરી વીજળી છે મફતમાં વાપરો. અને વધારાની વીજળી સરકાર ખરીદશે ને તમને પૈસા આપશે. પહેલા તમે પૈસા આપતા હતા, હવે સરકાર તમને પૈસા દેશે. એટલું જ નહીં, તમારું ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, તમારી સ્કૂટી હોય, સ્કૂટર હોય, મોટરસાયકલ હોય, કાર હોય, હવે પેટ્રોલનું ફ્યુઅલનું બિલ જેમ વીજળી બિલ 0 એમ ફ્યુઅલનું બિલ 0. મફતમાં, કાના માતર વગર મફત. પીએમ સૂર્યઘર યોજના, એ જે વીજળી તમારા ઘરમાં પેદા થાય એનાથી હવે જે ઇલેક્ટ્રિક વ્હીકલ આવવાના છે એનો જ જમાનો છે. એની તમારા ઘરમાં બેટરી ચાર્જ થાય અને પછી લઈને રોડ પર નીકળો બાપુ, આમ મજા આવી જાય. 1 પૈસાનો ખર્ચો નહીં. અને જુવાનિયાઓને બાપા પાસે હાથ લાંબો ન કરવો પડે અને મસ્તીથી ગાડી ચલાવે. આ દિશામાં જાઉં જ ભાઈઓ. ગ્લોબલ મેપ પર જામનગર સ્વાસ્થ્યની બાબતમાં દુનિયાનું WTOનું WHO મહત્વનું સેન્ટર, ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિનનું સેન્ટર આ જામનગરમાં બની રહ્યું છે. આખી દુનિયા આયુર્વેદ તરફ વળી રહી છે. જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી એના માટે એક મોટું પ્રેરણા કેન્દ્ર બની ગઈ છે. આજે દુનિયામાં ભારતના આયુર્વેદની ઓળખાણ થઈ છે. આપણે 2023ને મિલેટ યર તરીકે મનાવ્યું. આપણો નાનો કિસાન પાણીનો જ્યાં આવડો ઓછો હોય તે આપણું મોટું અનાજ પાકે, જુવાર ને બાજરો ને એ બધું. એને કોઈ પૂછતું નહોતું. ઘરમાં છોકરાઓને લાગે આ તો બધું આઉટડેટેડ છે. આજે પુરવાર થઈ ગયો. એ આપણા પૂર્વજો જે ખાતા હતા ને જુવાર ને બાજરી ને બધું, એ સુપર ફૂડ છે, સુપર ફૂડ. અને મિલેટ યર આપણે મનાવ્યું. એનું નામ હવે નક્કી કર્યું શ્રી અન્ન, કારણ હિન્દુસ્તાનમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ છે. હવે આ શ્રી અન્ન દુનિયામાં, અને અમારું સપનું છે દુનિયાના ડાઇનિંગ ટેબલ પર આ ભારતના નાના નાના ખેડૂતોએ ઉગાડેલું આ શ્રી અન્ન ખવાય. અને હું છેલ્લે જ્યારે અમેરિકા ગયો હતો, અમેરિકાના રાષ્ટ્રપતિએ પહેલીવાર ભારતના પ્રધાનમંત્રીને આટલું બધું સન્માન આપ્યું હતું. હિન્દુસ્તાનના એક પણ પ્રધાનમંત્રીને એ સન્માન નહોતું મળ્યું. અને મોટો ભોજન સમારંભ ગોઠવ્યો હતો. એ ભોજન સમારંભની વિશેષતા એ હતી કે દરેકના ભોજનની ડીશમાં વેજીટેરિયન ખાવાનું હતું. એટલું જ નહીં, આ આપણો જુવાર બાજરી મિલેટ હતું, શ્રી અન્નનું ભોજન હતું. વ્હાઇટ હાઉસમાં પણ સુપર ફૂડનું મહાત્મ્ય વધતું જાય છે. સાથીઓ, સૌની યોજના, એને તો જ્યારે મને યાદ છે મેં આ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સૌની યોજનાની જાહેરાત કરી હતી, તો છાપાવાળાએ હેડલાઇન બનાવી હતી કે મોદીએ ચૂંટણીનું નવું ગતકડું કાઢ્યું. કારણ કે ચૂંટણીના થોડા દાડા પહેલા જ કર્યું હતું. આજે ધમધમાટ પાણી પહોંચે છે કે નહીં, તળાવ ભરાય છે કે નહીં? ભાઈઓ બહેનો, કચ્છના ખાવડા સુધી પાણી પહોંચાડ્યું. સૌની યોજનાએ એક નવું જીવતદાન આપ્યું છે. જામનગર જિલ્લાના 400થી વધારે ગામ, એમાં નળથી જળ મારી માતાઓ બહેનો પહેલા 1-2 કિલોમીટર માથે ગઢુલા લઈને જતી હતી. આ મોદીએ તમારા ગઢુલા ઉતારી દીધા અને નળથી જળ. અત્યારે બાટલામાં ગેસ આવે છે ને, હવે પાઇપલાઇનથી ગેસ આવશે. આ મોદીએ સાફ બધું ગોઠવેલું છે, નક્કી કરેલું છે. ડિફેન્સના બાબતમાં અહીંયા મોટો આપણો બેઝ છે. ડિફેન્સના ક્ષેત્રમાં આપણે આત્મનિર્ભર થઈ રહ્યા છે. અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે. મારું કહેવાનું તાત્પર્ય એ છે ભાઈઓ
કે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે મારી તમારી પાસે અપેક્ષા છે, તમારા આશીર્વાદ મારી જોડે છે. તમે 26 સીટો જીતાડવાના છો એ પણ મને ખબર છે. તમને પણ ખબર છે કે મોદી તો આપણા ઘરનું છોકરું છે, એની જોડે તો આપણે ઊભા જ રહેવું પડે. તમને ખબર છે. 7મી મે મારી અપેક્ષા છે, ગરમી ગમે તેટલી હોય, કામ ધામ ગમે તેટલું હોય, પણ આપણા ગુજરાતે આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારે મતદાનનો રેકોર્ડ કરવો પડે. આપણા ગુજરાતે અત્યાર સુધીના મતદાનના બધા રેકોર્ડ તોડવા પડે. તોડશો? પ્રત્યેક પોલિંગ બૂથમાં જોર લગાવશો? ગમે તેટલી ગરમી હોય, પહેલા મતદાન પછી જલપાન. બીજી મારી અપેક્ષા વધુમાં વધુ પોલિંગ બૂથ જીતવા છે. લોકસભા કે વિધાનસભાની પેટા ચૂંટણીઓ જીતી જેવું જેટલું નહીં, મારે બધા પોલિંગ બૂથ આ વખતે જીતવા છે. તમારી મદદ વગર જીતાય? મદદ કરશો? આશીર્વાદ આપશો? જામનગરથી બેન પૂનમબેન ચૂંટણી લડી રહ્યા છે, એમને આપના આશીર્વાદ મળે. અને પોરબંદરથી અમારા સાથી અર્જુનભાઈ મોઢવાડિયા એ ચૂંટણી લડી રહ્યા છે. અમારા બંને સાથીઓને ભારી બહુમતથી વિજય બનાવો. આખું ગુજરાત વિજય બનાવે. આજે જામનગરના આંગણેથી અહીંથી મારે કલકત્તા માટે વિદાય લેવી છે. આવતીકાલે બંગાળમાં ગુજરાતના ઉત્સાહ ઉમંગની વાત કરીશ. ફરી એક વાર મારી સાથે બોલો, ભારત માતા કી. फिर एक बार, फिर एक बार, फिर एक बार, अब की बार, अब की बार, अब की बार, भारत माता की. खूब खूब धन्यवाद. ખૂબ ખૂબ આભાર પ્રધાનમંત્રી શ્રી દ્વારા. ખૂબ સુંદર આપને માર્ગદર્શન મળ્યું અને આપણે બધા હાલારની ધરતી ઉપર જેમણે સૌની યોજનાથી હાલારની ધરતીને તૃપ્ત કરી છે, ત્યારે આપણે બધા વિશ્વાસ અપાવીએ કે આપણે 7મી તારીખે આપણી તમામ તાકાત છે એ વોટિંગમાં લગાડશું. હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીને આપના એક જયઘોષથી વિશ્વાસ અપાવીએ કે જામનગરની આ જનતા આપના વિશ્વાસને પૂરો કરશે. અબ કી બાર, ફિર એક બાર, ફિર એક બાર, અબ કી બાર. આ બધાનો ખૂબ ખૂબ આભાર. આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપણી વચ્ચેથી કલકત્તા જવા માટે વિદાય લઈ રહ્યા છે. આપણે બધા પણ આપણી તમામ શક્તિ, તમામ તાકાત 7મી તારીખે મતદાનના દિવસે સવારે 7 થી સાંજના 6 સુધી અવિરત રીતે એક પણ વોટ આપણો બાકી ન રહે અને આપણી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી અને આપણી આવતી પેઢીના ભલા માટે અને સમર્થ ભારત, મજબૂત ભારત, સુરક્ષિત ભારતના સ્વપ્ન માટે આપણે બધા મતદાન કરીએ. અને જ્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી જામનગર આવ્યા છે ત્યારે આપણે એમને એવો વિશ્વાસ અપાવીએ કે આપ જ્યારે જામનગરથી વિદાય થાવશો ત્યારે પોરબંદર અને જામનગર વિધાનસભા અને લોકસભા અને 26 લોકસભામાં 5 લાખ કરતાં વધારે લીડથી આપણે જીતવા માટે આપણો પરસેવો પાડશું. આ બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય.